આ મેથડ ઓલરેડી તમે શીખીને વિદ્યાર્થી મિત્રો આવેલા છે, એ જ મેથડ આપણે અહીંયા રિપીટ કરશું. બરાબર? શું છે જુઓ, 5 વત્તા વર્ગમૂળમાં 7 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 5. બરાબર? આ આપેલી છે, આ આપેલી છે. ચાલો એના પરથી સાદુરૂપ આપીએ તો કઈ રીતે સાદુરૂપ અપાય? આ બ્રેકેટને બંને સંખ્યાને આપી દેશું. એટલે પહેલી જે બ્રેકેટ જે છે એને આપણે ખોલી નાખશું. એટલે 5 ને આપણે આ બ્રેકેટ આપી દેશું. 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 7 2 વત્તા વર્ગમૂળમાં 5 આપી દીધા. ચાલો એના પછીનો પ્રશ્ન શું થશે? ચાલો તો હવે આ બ્રેકેટ ખોલી નાખો. બંનેનો ગુણાકાર 5 અને 2 નો ગુણાકાર કેટલો હતો? 10 વત્તા 5 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર એટલે 5 વર્ગમૂળ 5 પ્લસ 7 અને વર્ગમૂળ 7 અને 2 નો ગુણાકાર. તો અસમય સંખ્યા અને સમય સંખ્યા હોય તો સમય સંખ્યા આગળ લખો, અસમય સંખ્યા એના પછી લખો ગુણાકારમાં હોય તો. બરાબર? ચાલો તો એ લખી નાખી વર્ગમૂળમાં 7 પ્લસ બંને અસમય સંખ્યા છે તો એક ફાધરના બે દીકરા, અત્યારે મેં તમને સમજાવ્યા, બસ એ જ મેથડ. 5 અને 7 વર્ગમૂળના અંદર આપી દો અને બંનેનો ગુણાકાર કરો. બરાબર છે? ચાલો તો આનો જવાબ આવી ગયો આપણો. શું આવશે જુઓ, 10 વત્તા 5 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા 7 પચામ 35 એ થશે વર્ગમૂળમાં 35. આ થયો આપણો 15માનો પહેલા પ્રશ્નનું સાદુરૂપ. આ રીતે સાદુરૂપ અપાય છે વિદ્યાર્થી મિત્રો. તમને આવડે જ છે. બરાબર? મારી મેથડથી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજો પ્રશ્ન જોઈએ. ચાલો સેમ આની રીતે જ આપણે કરી શકાશે. 5 વત્તા વર્ગમૂળમાં 5 5 વત્તા વર્ગમૂળમાં 5. ચાલો સેમ પ્રક્રિયા. પહેલો બ્રેકેટ આપણે ઓપન કરશું અને પાછળનો બ્રેકેટ આપી દેશું. ચાલો આપી દીધો. હા તો સર આપી દીધો છે. હવે એના પછીનું સ્ટેપ શું થશે? તો હવે બંને બ્રેકેટને ઓપન કરશું ને આ સંખ્યાને ગુણી નાખશું. ચાલો આ પ્રક્રિયા કરી નાખો. શું થશે? 5 પચામ 25 પ્લસ 5 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 અને 5 નો ગુણાકાર એટલે 5 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 અને 5 નો ગુણાકાર. ચાલો લખી નાખ્યો. એના પછીનું સ્ટેપ શું આવશે? ચાલો કરી નાખો. 25 વત્તા 5 વર્ગમૂળમાં 5 અને 5 વર્ગમૂળમાં 5 બે વખત આવી તો 5 વર્ગમૂળમાં 5 અને 5 વર્ગમૂળમાં 5 કેટલી થશે? તો 5 વખત વર્ગમૂળમાં 5 બે વખત આવે છે એટલે વર્ગમૂળમાં 5 તો જેવી ને છે એવી જ આ રકમોનો આપણે સરવાળો કરી નાખો. 5 વત્તા 5 કેટલા થશે? તો 10 થશે. ચાલો પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કેટલા થશે? 25 થશે. 25 નું સાદુરૂપ અપાશે તો શું થશે? 25 નું વર્ગમૂળ નીકળે છે કેટલું? 5. 5 નો વર્ગ થાય છે 25. બરાબર? એટલે આ નીકળી જશે. આની જગ્યા પર આપણે શું કરી શકીએ? તો આની જગ્યા પર આપણે 5 લખશું. એની જગ્યા પર આપણે 5 લખશું તો અહીંયા સંખ્યા 25